જેવું ચડ્યું હોય એને પૂછેલું કે ભાઈ તારો ખોરાક મને કે દાદાજી એક રોટલી નાસ્તો ભાત એક ભાખરી મારો બીજો કોઈ ખોરાક જ નથી. નાસ્તો ભાત કશું નહીં. એટલે આટલું બધું એક આટલા ભાતમાં તો એટલી બધી શક્તિ હવેલી છે કે ન પૂછે. આ તો આપણે લોકોને પેટ નહીં હોજરી ખાલી પડે ને તો દુઃખ પડે છે ને તેનું દુઃખ ને વેદના થાય નહીં થતી. આપણે શું થાય દુઃખ ને વેદના બહુ શક્તિ. આ એક ચોખા ગળામાં એટલી બધી શક્તિ છે જો વપરાય તો. આ તો આપણે હોજરી ખાલી પડી જાય એટલે ભૂખ લાગી ગઈ છે. અને વધુ ખાનારા માણસો વધુ મજબૂત હશે ના એવું કશું નહીં. પોતો આહાર એમાં કશું નહીં કરી. પોતો આહાર પછી નિરસ આહાર હોય ને ત્યારે રસથી રોગ થાય છે ઉઠતા બધા. તો જે તે રસ્તે મલ પ્રફુલ્લિત રહે આનંદ રહે એવું ખોરાક દેવો. ખોરાક એટલે આપણે શું કરીએ અત્યારે ખૂબ ગરીબ માગતો હોય તો આપણે વારીએ પાછા કે તારી જીભ પકડી ગઈ છે શું કે છે. નિરસ થાય ત્યારે આપડે પાછા મુદ્દા બની ગયો. એટલે આપડે બે બાજુ ઠેકોડ્યું. તમે સમજ પડે ને એનો કઈ નિયમ તો હોય ને. નિયમ ની વાત તો ના આવે. અને ખાવાની બાબતમાં હાથ ના ઘાલવો. કોઈના ખાવાની બાબતમાં હાથ ના ઘાલવો સમજ પડે ને. કારણ કે એના આધીન નથી, સ્વાધીન નથી પડવું. અને સારી વસ્તુ છે. હું પસંદ કરું પણ એટલું પાછું વળેલો કે ભાઈ બહારનું કશું વસ્તુ ખાશો નહીં. ગમે તેવું ઘેર પાક કે ખીચડી ઘેર બનાવીને ખાજો. શું કહ્યું? આ તપ કરવા જતા એવું ના કરતું. શું મેં વાત સાંભળી તો આગળ બધા એને ઘેર ભેગા થાય છે ખાવાનું કરે ના કરે બીજું કશું ના ચાલે. ચોખ્ખું ના પાડે. આપણો ખોરાક કેવો ખોરાક કોને કહેવાય છે? જ્યાં સુધી ખોરાક ગરમ છે ત્યાં સુધી ખોરાક કહેવાય. એટલે બનાયાથી 3 કલાક સુધી ખોરાક કહેવાય છે. પછી એ ખોરાક કામનો નથી. એ ખોરાક વિકૃત થાય. વિકૃતિ બજાર કરે. 4 કલાક થાય 5 કલાક ધીમી વિકૃતિ થયા જ કરે છે. પછી 12 કલાક જ બગડી જાય. ભાત ને એવું બધું અમુક વસ્તુ આ ભાખરી પૂરી તોડવા બધું ટાઈમ લાગે. ઘીમાં તળેલું હોય ત્યારે બધું ટાઈમ લાગે. ઘીમાં મિક્સ કરેલું હોય તો બધું ટાઈમ લાગે. અને તે આપણે સારું બધું સમજી જઈએ. આપણને શાક બગડી ગયા તેના પછી સમજી ખબર પડી જાય. પણ શાક બગડી ગયા તે તેમાં એની સ્થિતિ ખરાબ હોય છે. કારણ ના આપે અંદર. આપણે તો બાજુમાં એક માણસ આવ્યો હતો કે માનવ તરીકે પરિવાર કે આવ્યો એક આવડો મોટો ડબ્બો એ કઈ લાયેલો પૂરીઓ બાજુમાં પાંચ ગયા છે. 15 વર્ષથી એની પૂરીઓ ખાધી. આ બધા નાખે ઘરના બધા નાખે. એના મને એમ કે બજાર આપણે શા માટે જવું પડે? 1-2 દાડા ઠીક છે તો કાયમ માટે રહેવાનું. એ પૂરીઓ ખાધી બસ ભૂખ થઈ ગયો. શું ખવાય ને શું નહીં બોન જ નહીં. ઉભા ને ગચી ચાપ કરી શું કરે આપડે ફૂડ એટલે ગરમ ખાવું જોઈએ. અને એવું તેવું ચાલુ નહીં કરવાનું. ચાર જેવી વસ્તુ નહીં રહી ચાલુ છે. ચાર તો થોડો કે છે ને. ચાર તો મોટા કૃષ્ણ ભગવાન થી છૂટ્યો. મને છૂટ્યો નથી. હું ચાર દે એ ખોટું હશે તો અમે કહીશું. આ લોકોને ખોટું અમને લાગશે ને. બાકી વહાર તો બહુ વાત કરવાનું. અમે કહીએ તો એમને સમજવું જોઈએ ને કે આપણા વડીલ કહે છે તો કારણ પર કહેતા એ કહે છે અમે કઈ કોઈ બાબતમાં કહીએ તો અમે સમજવું જોઈએ કે આ કહે છે આપણા હિતમાં કહે છે. પોતાને આધાર નથી એમાં પોતાનો આધાર નથી.
એ રાગદ્વેષ કરે છે કે નહીં એટલું જ જોવાનું. રાગદ્વેષ કરે છે કે નહીં એટલું જ જોવાનું. દાદા કહ્યું પણ બિચારા આયા જ કરે ને, બહુ દૂધ બાબા કરી દે. નાનો હોય નથી એ આપણા મગજ ઝઘડો કરાય ના કરાય. છોકરો લગ્ન ઝઘડો ના કરાય. છોકરો લગ્ન ઝઘડો કરાય તે નાનું હોય ઘેર બરાબર શું થાય પછી એનું પરિણામ આવે કે રે છોકરા તો કુદરતી રીતે મજબૂત હોય. એવું ઓછો ખા રહ્યા બે હોય, ફક્ત દૂધનું એકલું જ પોષણ હોવું જોઈએ, પોષણ હોવું જોઈએ નહીં. એવું પછી આપણે ડગરા તપાસ છે. દૂધ તો લેવું જોઈએ ને. હે દૂધ લે તો સારું કે નહીં? દૂધ લે તો સારું કે છે. દૂધ એકલું જ પોષણ નો ફરક લેવાય, પછી બીજું બધું આ ડગરા વગર ના પાય છોકરા દુરુપયોગ થાય છે, નુકસાન થાય છે. બધું નુકસાન એમ જ છે ને. છોકરામાં રોગ હોય નહીં, જે ખાવે પછી જાય ને લોહી થઈ જાય. સીધું આ 5 કિલો વજન છે એ તંદુરસ્ત માણસ છે. આ તો ખાય 5 કિલો વધે નહીં એનું શું કારણ? there is something wrong. કોણ ના પાડે છે, કોણ કેવી રીતે ચાલે છે, એ જુદી જ વસ્તુ છે. એટલે એમાં સ્વતંત્ર થવું અને વ્યવસ્થિત છે ને, વ્યવસ્થિત છે ને. હા વ્યવસ્થિત ખરું દાદા. કયા આધારે ખાય છે સમજાવો કે છે. પૂર્વકર્મમાં એક બહારના પરમાણુ છે ને, જે પરમાણુ જવાના છે એ પરમાણુ અંદર પેલા ઉભા થાય. પેલું અંદર હોય તે બહાર ભેગું થાય. તમને તમે થાળીમાં રોજ બધું કહ્યું કહો છે કે આ પલાવજો આ પલાવજો, આ થાળી જે આવે છે એ તમે કહો છો ને બધું બનાવે છે ના ના કહેતા જે બનતું એ જ બને. તો કોણ આનો પ્રેરણા આપતું છે? વ્યવસ્થિત હે તારીમાં આજ કાર્ય અનુસાર બધું તમે તમારે કહેલું હોય છે બધું? તમારે કહેલું કેટલું હોય છે? જમવાનું જોઈએ આ ટાઈમે જમવાનું જોઈએ, બીજું કઈ કહેવાનું થઈ ગયું. હા જમવાનું બેઠા એટલે બધા ખાઈ લો છો જેમ જેમ. પણ જાતિ આમ આ બધું આવી ભેગું થયું એવું કઈ વિચાર નથી કર્યો? એક મગના દોણામાં છે તે લાખો પરમાણુ છે. એના દોણામાં એક પરમાણુ આપણી જોડે સંબંધ છે તે એક પરમાણુ જ કરાય. એટલું બધું હિસાબી આ જગતમાં ગદગદ કર્યા કરીએ એનો અર્થ શું? માતા કોઈ ભીડ જોડે મોટું અત્યારે કરીએ અને આ જાગરાત આપણે કહીએ સારું ગંધાય છે, સારું ગંધાય છે. અને બાયણા લાતો માર કરીએ એથી કરીને ગંધાતું ઓછું થાય કરું. આ સંદાસના બાયણા આપણે લાતો માર કરીએ ગંધાય છે ગંધાય છે ગંધાય છે ઓછું થાય કરું. ઓછું થાય એ તો છે એનું જ રહે. કંપની મહેનત કકડાટ બધું નકામ વધે જોયા કરો બધું. તમે જોયું ને આ 4000 ખાવાનું આવતી કોઈ જાણતું છે? બાબા બાબી કોઈ જાણતું છે? એ તો એમ જ હું ખાઉં છું ને આગળ ગયો તો બદલી આવ્યો ને આ પણ લઈ કાઢું. પણ 4000 તને આ ભેગું થયું. કેમ આજ કાર્યનો ભેગા થયા? કેમ આજ રીંગણો ભેગા થયા? કેમ ધોરણ ભેગું થયું? અંદર હોય ને, અંદર જે પરમાણુ હોય તે પરમાણુ મોનોબેન પ્રેરણા થઈ ને એ પ્રમાણે બધું થઈ બધું આવે. અંદર જેટલું હોય એટલું જ બહાર થાય. એ બહુ વાત બહુ ઊંધું છે આ વિજ્ઞાન. અમે ડાક્ટરો ગભરાય છે. હું આધારે વાત કરું છું ડાક્ટર કહ્યું કે શાના આધારે તમે ખાવાનું કહો? નિરુબેદે મેં કહ્યું આના ખર્ચે દાદાજી ડાક્ટર ના પડે તમારે ના વાતા કોઈ ના કરી. અંદર જે છે ને એ જ ખવાનું. મારા હાથમાં સત્તા ને ડાક્ટર ના સત્તા ને એના હાથમાં સત્તા. કેટલાક ડાક્ટર કે આ ખાઓ આ ખાઓ એ કે આ ખાઓ તો નહીં. હું કહું કે તમે ના કહું એ નહીં ખવાય. સત્તા એ સત્તા અમે જાણી ગઈ રાખી. આખી સત્તા અમારા હાથમાં આવી ગઈ.
જય સચિદાનંદ, જય સચિદાનંદ. તમને સમજાય પડે ને? આ નેતા યાર ઝીણી વાતો છે. આપણે કોઈ એવો વિચાર કરતો નહીં કે મારી થાળીમાં આ ચા ધરાયું, આ ચા ધરાયું, આનો શું આધાર, એ બધો વિચાર કરતા છે. અને ત્યાં કુદરત ને એક પરમાણુ ઉપર, એક પરમાણુ એટલે આ એક રહી પણ તમને ભેગી થવી, દોડો ભેગો થવો, એ સાયન્સ ને વિરુદ્ધ તમને થઈ શકે જ નહીં કાયદાની વિરુદ્ધ. હવે આટલું બધું જાણ કરીએ છે તો વગર ભીડ જોડે બધા બોલીએ. તમે ભીડ જોડે વાંચવા થયું ગમે ખરું? સંદાસ બાણું લાતો મારી પગને વાગે બધાનો તેમ છતાં ના કહ્યું એવું નહીં. જરા આપણે ટકોર કરવી, ખાલી ટકોર કરવી. ટકોર એટલે શું? મેં એમને કહ્યું કે ડાક્ટરને કહેજો તમારે જે બોલવું છે. એમને કહ્યું કે દાદાજી આ ના ખાશે. તમારે કહેવાનો એ તમારો ફરજ છે. મારે ખાવું ના ખાવું એ મારી ફરજ નથી, આ બીજી વસ્તુની વચ્ચે. પણ તમારે મને કહેવું ખરું કે જ્ઞાન તો કેવું જ જોઈએ કે આ જ્ઞાન છે. શું છે? તમને સમજાયું શું કહેવા માંગે છે? શું તમને મેં કહેલું? શું કહેલું? કેવું ખરું કે પણ એ ના કરું, પછી જે બને એ જોયા કરું. આ ના ખાશે એવું તમારે બધાને મને કેવું. શું? અને ડાક્ટર કહેતા હોય તે કેવું કે આ ડાક્ટર ના ખાવાનું. અને દાદા શું કરે તે જોવું તમારે. શું કહ્યું? અને પછી છે તે એ ઘી વધારે મૂકે તે એવું ના પાડવું. એ ઘી ઓછું ઓછું કે તે દાડા હું ના જેટલું દેવા છે એ વધારે મૂકે હું કાઢી નાખું બધું. એટલે મેં એમને કહ્યું આચાર જુઓ એક વાર અમારો, અને પછી તમે આ ડાક્ટરની માન્ય કરો. પછી અમે જોઈ લીધા પછી એમાં આ ચાલે જ નહીં ને. એનો બધો અભ્યાસ કરી લીધો પછી યાદ કરે ને. એટલે આ બધું જુદી વસ્તુ છે, આખું વિજ્ઞાન છે. અંદર પરમાણુ ઉભા થાય છે એટલું જ બહાર ભેગું થાય. આવા કેટલાક ને તે જોતો આવડે ને તે ખબર પડે ત્યાં લાડવા ભલે એવું લાગે છે. કારણ કે અંદર પરમાણુ ઉભા થાય ખબર પડે. અમે સાથે તીખું ચમચમચું એ સિવાય બીજું આ 20 વર્ષથી ખાતું હતું. તીખું ચમચું ખવાતું જ નથી મારે. એટલે જીભને એ નહીં, જીભ ખાઈ શકે છે પણ ભાવતું જ નથી. દૂધ ને મારી બેસ કરું છું. એ શું કરે કહો? નાક તો બનેલા હતા તે કેટલો સરસ ભાવતો, અત્યારે લાવ ના ભાવે. શું કારણ? બદલાય પરમાણુ. હા, અંદર પરમાણુ પરમાણુ અત્યારે ડાક્ટર તારે કહેવાનું ખરું. જ્ઞાન તો આપડે બોલવું જ જોઈએ. શું બોલવું જોઈએ? પછી શું બન્યું એ જોવાનું. આપણે શું બોલવાનું? શું બન્યું એ પેલા સરકમસ્ટન્શિયલ એવિડન્સ ના આધારે છે. બનવું એ સરકમસ્ટન્શિયલ એવિડન્સ ના આધારે છે. પણ જ્ઞાન તો આપણે બોલવું જ જોઈએ કે આ જતા ખોટું થઈ રહ્યું છે. તો પછી જે એટલે ભાઈ બધાને કહેવું ખરું તમારે ટકોર તો મારવી. ટકોર ના મારવી એ ગુનો છે. કારણ કે આપણે જ્ઞાન હાજર ના કર્યું. જ્ઞાન તો હાજર બોલવું ને. ડાક્ટરો અમને કહે કે આ ના ખાશે, અમે કહીએ બરોબર તમારે. આ મને દબાણ કરે ચાલે ને. અને અમને એવી સાધની કે પડેલી નથી, એવું નથી. બસ આ તો મહિના આધારે ખવાય. શું થાય? એક ફક્ત બહુ સારું છે, બહુ સારું થયું, બહુ સારું, એ તો અમારે આનંદ કરવા માટે બોલ્યું. શું કહ્યું? ના ભાવતું હોય તો બહુ સારું થયું. તમે ના ભાવતું હોય સારું થયું કહો. હા, હું તો ના ભાવતું હોય તદ્દન ના ભાવ્યું હોય મોડા ને ગમતું ના થાય બહુ સરસ થયું. અમારે દુઃખ ના થાય.
અમારા મનમાં એમ થાય કે મેં દાદાનું કર્યું, આપ્યું, દાદાને ગમ્યું, બસ સંતોષ, એને ઊંઘ આવે વિચારી. અને મન તો ઊંઘ આવવાની જ છે. અને પાછું એની હાજરી ખાઈ જવું કે રવા દઉં તો કે ભાવ્યું નહીં થાય દાદાજી, ના ભાવતું ખાઈ જવું. તમે જોયેલું એવું કોઈ દાડો? ક્યાં ક્યાં જોયેલું? બહુ વાર જોયેલું દાદા. બધે જોયે. અમારે દુઃખ ના થાય અમારો ધર્મ કહેવાય. અને બધું હા અંદરનું નથી. ત્યારે વળી અમારે તો કેટલાક વાર સુધી તો મૂળો જોઉં કે તરત મહિના નહીં થાય. ચાલો મહિના પ્રમાણે મૂળો બાય ખોળે. એક વખત ગાડીમાં પેલો એ સિંગોડા સિંગોડા મેં કહ્યું સિંગોડા સારું આપણી સમજો બેઠો થયો ઉપર પાટિયા પર મી જતો. પેલા સિંગોડા કે ભાઈ ઉભો રે કઈ તો આપણને ખબર નહીં આની શું કિંમત હોય તો કઈ ખબર નહીં. તાર મેં કહું આપણે બે ચાર ખવડાવી દઈએ 4-5 એટલે સંતોષ છે. એટલે મેં એને કહ્યું મેં કે ભાઈ આ લે 10 પૈસા મેં સિંગોડા જ કહ્યું. ત્યાં કાકા 10 પૈસા ના આવે. તમે કેટલા ના આવે? ત્યાં તમે વધારે પૈસા આપો તો કઈ આવે. તમે લે 8 આના જે આવે તે 4-5 તાર જે આવતો હોય તે આજ મને કહ્યું. એટલે એને તોડીને આપ્યા. પછી વધારે તો તને હવે ને એટલે પછી આપ્યા ને ખાઈ ગયું. પછી બધું બધા બહુ નહીં પાડી. હવે ના આપીએ પાછું ગુમાવું કરે. સિંગોડા ના આવે સિંગોડા બધું પરમાણુ છે. નહીં કરવા દીધા કકાર હોય જ ને. દાદા બાયણા મારે ધક્કો મારે લાતો મારે એવા હશે કે ખરા હે હશે બીજ જોડે માથા ફોડનાર હશે કે ખરા બીજ જોડે માથા ફોડે. આપણું માથું જો ભટકાય અને તમે બાકોર પડી જતું આપણે નીકળવાનું તો આપણે બીજ નાખે. બાકોર ભટકું નહીં તો ભરી ક્યાં સુધી માણસ ચાલુ છે? આપણું કહેલું એકદમ માન્ય થાય ત્યાં સુધી જ આપણે કહેવું તો જોઈએ. ના માન્ય થાય તો આપણે જ્ઞાન હાજર કરવું. શું કેવું? કોઈ પણ માણસ હોય તો એમ કેવું કે આમાં તમને આદાયકારક વસ્તુ મને નહીં લાગતી કે શું કહ્યું? જ્ઞાન હાજર કરવું જોઈએ. મેં એમને નિર્ભય કહ્યું બધું તમારે જ્ઞાન મને કહી દેવું. ત્યાં નથી, આ કાળું નથી, આ નથી, કોઈ ડાક્ટર ના પાય. અને પછી હું શું કરું છું તમારે જોયા કરવું પડે. હવે 2 વસ્તુ તમે લોકો રાખો ને. તમે તો કઈ ડોક્ટરમાં કહેશો જ ને મને આ વાત. એવું જ્ઞાનને આદર કરવું છે. અને માણસ ક્યારે ફરજ છે શું ફરજ છે માર્યા કરવાનું આવું જોઈએ ને. મોટા મોટા દરિયાનો કામો કર્યો. દરિયાઓ નીચે 50 પાણી ના પડ્યા અહીં આગળ પડી ગયા. માર માર કરે એ રાતે ઉભા ના મહિને પડવાનો પેલા છુપવાનું નથી. આપણે કહી દઉં. શું કેવું? આપણે કહીશું કાકા આજે ઉઠા ઉઠ ના કરશો. શું કહ્યું? અને પછી આપણે આમ લપાઈને જોયા ના કરું કાકા ઉઠે આપડે કઈ આશીર્વાદ લપાઈ જોઈએ. આધાર કાકો ચાલે છે તે આપણે ગમતા નથી. આપણે આધાર સારી બધા સંજોગો કેવી રીતે બને છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે બધા. ખાવું પીવું તે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ. પરમાણુ વ્યવસ્થા છે આ જગતની રેગ્યુલેટરી કેટલી બધી છે. આ રેગ્યુલેટર છે જગતનું, તેની રેગ્યુલરિટી કેટલી છે? એક પરમાણુ હિસાબ છે. તો આ આટલું જથ્થાબંધ તો નહીં પહેરી જાય ને. તમને કેમ લાગે? આપણે સાયન્સ જાણીએ તો આપણે મનને કઈ કે થાય. નહીં તો રોજ બોલ કરીએ આપણું કશું બોલે નહીં. અને બોલ્યાનો અર્થ નહીં ને. તમને કેમ લાગે? તે બોલવાનો હતો નથી. જ્ઞાન તો બોલવું છે. આપણને જે લાગે એ જ્ઞાન.
બધા વિકલ્પિક જ્ઞાન છે. કેવા છે? વિકલ્પિક જ્ઞાન એટલે પોતાને જે અનુકૂળ આવે તે જ્ઞાન બોલવું ખરું શું, અને હમાને ઠીક લાગે તો હલ કરે ના કરે. હમા માટે આપણી જવાબદાર નથી. ભરતના માટે કેટલા જવાબદાર તમે? હા, કશું નહીં. આમ જોઈએ તો ખરેખર જોઈએ તો કઈ જવાબદાર નહીં. અને કેટલાક પટેલો કે છે ભરતના માટે બાપ કે છે હું પૂરો જવાબદાર છું એના માટે. તો પછી જયારે ભરતને 2 લાખ દેવું થયું ને આપવાનું સાથે મારે લેવા દેવા નથી, એ છોકરો મારો ને હું એને બાપે નહીં કે છે. એટલે હા અત્યાર સુધી તું કહેતો હતો એનું સમાવવા જેવું છે. હાથી હાય હાય છે. આપણે ફરજ બજાવી ચૂકી. તમે તમારી ફરજ બજાવી ચૂક્યા, ભણાયા, એન્જિનિયર બનાયા, પછી આવશે મને શું વાંધો? ખબર પડે ને કેટલી ફરજ બજાવી. 10 વર્ષ હા, ભણવાની અમારી ફરજ ખરી કરી. પહેરાવાની ફરજ ખરી નહીં કે છે એને પહેરાવાની ફરજ ખરી નહીં કે ફરજ તો બધી પહેણાવ તાર ને પહેણાવો નહીં તો હજી ફરજ પૂરી ના થઈ જાય. બધી ફરજો પહેણાવાની શું આપણે એને દુઃખું જ છે. અને આપણે દાદા થવાની આપણી ફરજ છે. દાદા થવાની ફરજ વળ્યું તો વળ્યું તો ના વળે એ ફરજ નથી આપતી. આ ફરજ મોટા મોટી એને આપણે પાવર પ્રશ્ન કરીએ એને ભણાવીએ અને એમ દાળે લાગે એટલી ફરજ આપણી ફરજ આપવી છે. બીજી ફરજ છોકરીઓ હોય તો આપણે એને પરણાવી, અને ના પરણતી હોય તો બધાને આજુબાજુ એવિડન્સ જોવા દે એ સંપૂર્ણ વૈરાગી વાળી છે. કેમ હવે વૈરાગી પરણાય તો શું થાય? શું થાય? આપણી દીકરી વૈરાગી તો આગળ વૈરાગી વાળી અમે પરણાવીએ પેલા દુઃખી કરે પોતે દુઃખી. શું કહ્યું? એટલે આપણે જોવું પડે. શું છોકરીને ખાસ કરીને છોકરીઓ તો ખાસ પરણાવી જોઈએ આપણે. શું તે બહુ વૈરાગી હોય આપણે આજુબાજુ જોઈએ, બહુ વૈરાગી હોય ને મોહ જ ના થતો હોય, આપણે બહુ ઉભો કરીએ તો ના થતો હોય, એને આપણે શું કરી શકીએ? તમે સમજ પડી ને? અને ગેસ ને પછી થાય શું છે ઉભો થાય ને વાંધો થાય. આ બધી પીડામાં નહીં પડવું. આપણે કામ હાથે કામ રાખવાનું બધું કુદરત જ કરી રહી છે. આ તો બધું અહંકાર છે. આપણે કરીએ કે આપણે કંઈક કરીએ એ સવાલ નથી. આપણે જ્ઞાન હાજર કરવું, બોલવું કે ભાઈ આમ કરો. 2 વાગ્યા સુધી ભૂતા ના હોય તો આપણે કેવું વહેલા હોઈ જવાની તબિયત સારી આમ છે તેમ છે કઈ પછી આપણે વળી સુઈ જવું. આપણે આ કહેવાય જાગ્યા કરીએ કે ભાઈ આ 4 ઉઠશે 4 ઉઠશે ઘણો પાક છે. એવું કરીએ તો 2 અક્ષર સાંભળવા પડે. હે એવું કરીએ ને, એવું કરીને આપણે જો સુઈ જઈએ તો 2 અક્ષર સાંભળવા શું સુઈ ગયા જાવ નહીં કોણ પેલા ફરતી કેમ નથી એમ કરતો.